રસ્તામાં એક મહિલાએ લિફ્ટ માંગી, તે બાદ ફોટો પડાવવાના બહાને યુવકને એકાંત જગ્યાએ લઈ ગઈ અને થોડી જ વારમાં કારમાંથી આવેલા લોકોએ યુવકનું અપહરણ કરી લાખોની ખંડણી માંગી। અમરેલી જિલ્લાના લાઠીમાંથી સામે આવેલી આ હની ટ્રેપની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। આખરે આખી ઘટના શું હતી અને કઈ રીતે આ હની ટ્રેપ કરવામાં આવ્યું હતું તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપની સાથે વંશિકા। થોડા દિવસ પહેલા એક મહિલાએ રસ્તામાં યુવક પાસે દામનગર સુધી લિફ્ટ માંગી હતી। ત્યારબાદ મહિલાએ સરોવર કાંઠે ફોટો પડાવવાના બહાને યુવકને બાઇક ઊભી રાખવા કહ્યું હતું। આ બધું પહેલાથી જ ગોઠવેલો કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે। થોડા સમયમાં જ કારમાંથી કેટલાક યુવકો ઉતર્યા અને તેના અપહરણ કરી તેની સાથે મારપીટ કરી હતી। આરોપીએ યુવક પાસેથી 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ગૂગલ પે મારફતે 58,000 રૂપિયા પણ પડાવી લીધા હતા। સમગ્ર મામલે લાઠી પોલીસે તપાસ કરીને સુરતના 3 આરોપી અને એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે અને ત્યારબાદ પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી એ સાંભળીએ। તારીખ 15/7/2026 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે જ અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તેમાંથી જે 58,000 રૂપિયા છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા। આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 140(3), 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી। અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે। જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા। આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે। આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે। તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે। આ જે આરોપીઓ છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ વિશાળ છે। આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે। આરોપી નિલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે। આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે। આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય આ કામના જે આરોપીઓ છે તેમની MO એ પ્રકારની છે કે સુરતના આરોપીઓ મૂળ છે। એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓને હની ટ્રેપ કરતા રહે છે અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે। આગળની તપાસ છે હાલ ચાલુ છે।
અહીં તમે પોલીસ અધિકારી દ્વારા આપવામાં માહિતી સાંભળી. હવે હાલ પોલીસે ચારેય આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના ફરી એકવાર અજાણ્યા લોકો પર વિશ્વાસ કરતા પહેલા સાવચેત રહેવાની જરૂરિયાત તરફ ઇશારો કરી રહી છે. જો તમે પણ કોઈ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપતા હોય તે પહેલાં 100 વાર વિચારજો કે આ લિફ્ટ આપવી મને જ ભારે ના પડી જાય. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? શું તમારી સાથે ક્યારે પણ આવું કોઈ ઘટના બની છે કે નહીં તે વિશે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.